જૂનાગઢ શહેરમાં ગઈકાલે ચૈત્રવદ 11 વલ્લભ જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। મહાપ્રભુજી વલ્લભાચાર્યની 539મી જન્મ જયંતિ નિમિત્તે મોટી હવેલી, વિઠ્ઠલેશ ભુવન હવેલી, મોટા મંદિર સહિત મંદિરોમાંથી વિશાળ શોભાયાત્રા નીકળી હતી। મોટી હવેલીના શ્રી કિશોરચંદ્રજી બાવાજીની ઉપસ્થિતિમાં શોભાયાત્રા નીકળી હતી અને શહેરના માર્ગો ઉપર ફરી ત્યારે શહેરના માર્ગો ઉપર પણ ગોકુળિયું વાતાવરણ સર્જાઈ ગયું હતું। બેન્ડની સુરાવલી સાથે પુષ્ટિ સંસ્કાર માર્ગીય વિદ્યાર્થીઓ દ્વારા પણ જુદા જુદા કૃષ્ણ ભક્તિના પદો રજૂ કરવામાં આવ્યા હતા। તો મહિલા ભાવિકોએ હાથના કરતાલથી વાતાવરણમાં ભક્તિ રસનો સંચાર કર્યો હતો। આ શોભાયાત્રા પણ પોસ્ટ ઓફિસ રોડ, માંગનાથ રોડ, એમજી રોડ, કાળવા ચોક સહિતના માર્ગો ઉપર ફરી હતી। મોટી હવેલી ખાતે સંપન્ન થઈ હતી। માર્ગ ઉપર ખાસ કરીને મહિલા ભાવિકો કિશોર બાવાશ્રીના દર્શન કરવા માટે આતુર બની હતી અને સજળ નયને વલ્લભાચાર્ય જયંતીની ઉજવણીમાં ભાગ લીધો હતો। એ જ રીતે જાંજરડા રોડ ઉપર આવેલ મોટા મંદિર ખાતે પણ શ્રીમદ વલ્લભાચાર્ય જયંતીની ઉજવણીના ભાગરૂપે વહેલી સવારે મંગલા દર્શન, આરતી, ત્યારબાદ પલના, મનોરથ સહિતના ધાર્મિક ઉપક્રમો યોજાયા હતા। મોટા મંદિરના 108 નવનીત રાયજી મહોદય અને અંજન રાયજી મહોદયની નિશ્રામાં પુષ્ટિ માર્ગીય પાઠશાળાના છાત્રોએ સુંદર કાર્યક્રમો રજૂ કર્યા હતા। સાંજે 6 કલાકે જ્યારે શોભાયાત્રા નીકળીને સ્થાનિક વિસ્તારમાં ભ્રમણ કર્યું ત્યારે અકડેઠડ માનવ મેદની શોભાયાત્રામાં ઉમટી પડી હતી। મહિલાઓની સંખ્યા સવિશેષ જોવા મળતી હતી, જેને કારણે જાંજરડા રોડ ઉપર ભક્તિસભર માહોલ જોવા મળ્યો હતો અને સમગ્ર માર્ગ ઉપર મહિલાઓનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું। અંજન રાયજી મહોદય અને નવનીત રાયજી મહોદયની નિશ્રામાં આ શોભાયાત્રાએ સ્થાનિક વિસ્તારમાં ભ્રમણ કરીને મોટા મંદિર ખાતે સંપન્ન થઈ હતી, જ્યાં હજારોની સંખ્યામાં ઉપસ્થિત વૈષ્ણવોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો। ચૈત્રી માસ અંતિમ ચરણમાં છે ત્યારે ઠેક ઠેકાણે ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પણ ચાલી રહ્યા છે। વણઝારી ચોકની સામે આવેલ મજમુદારના ડેલામાં છેલ્લા 8 દિવસથી સમૂહ ભાગવત સપ્તાહનું આયોજન થયું હતું, જેની આજે ભાવુક પૂર્ણાહુતિ થઈ હતી। સ્થાનિક રહેવાસીઓ દ્વારા પોતપોતાના પિતૃઓના મોક્ષાર્થે રુદ્રરાજ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં આ સમૂહ ધર્મોત્સવ ખૂબ જ ઉત્સાહ અને ભાવભર્યા માહોલમાં સંપન્ન થયો હતો। વ્યાસપીઠ ઉપરથી યુવા કથાકાર સંજય દવે પોતાની આગવી શૈલીમાં તમામ પ્રસંગોનું ભાવમય નિરૂપણ કરીને કથાનું રસપાન કરાયું હતું। દરમિયાન ગઈકાલે સાંજે રૂકમણી વિવાહ યોજવામાં આવ્યો હતો, જેમાં જાનૈયા માંડવીઓના ઉત્સાહ વચ્ચે લોકોએ કૃષ્ણ ભક્તિના પદ ઉપર રાસ ગરબાની રમઝટ બોલાવી હતી અને જાન જ્યારે એપાર્ટમેન્ટના પાર્કિંગમાં આવી ત્યારે વ્યાસપીઠ ઉપરથી કથાકારે રૂકમણી વિવાહનું સુંદર શૈલીમાં વર્ણન કર્યું હતું। મહિલાઓએ પણ રાસની રમઝટ વચ્ચે ભાગવત સપ્તાહની ઉજવણીમાં હોશભેર ભાગ લીધો હતો। મજમુદારના ડેલાના આસપાસના રહેવાસીઓ સહિત દૂર દૂરથી શ્રાવકો કથા શ્રવણ માટે જોડાયા હતા।
વિચાર આવ્યો કે હું દેહ ત્યાગ કરું એની પહેલા મારા વંશજો જે મૃત્યુ પામ્યા છે એને મુક્તિ મળે એટલા માટે પ્રભુ આવ્યા છે વૃક્ષોની સાથે પ્રાચીન તીર્થમાં આવીને પ્રાચીન તીર્થમાં સ્નાન કર્યું. સરસ્વતી નદી પશ્ચિમમાંથી નીકળીને પૂર્વ દિશા તરફ જે વહેણ મારી એ બધા આપોઆપ સરસ્વતી થાય. એ સરસ્વતીમાં સ્નાન કર્યું અને પ્રભુએ પોતાના હાથે પ્રાચીન પીપળાની અંદર મોક્ષ શ્રાદ્ધ કરાયું. દ્વારકાનાથને જો શ્રાદ્ધ કરાવવું પડે તો હું તમારી કઈ દિશા. જુનાગઢ